જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે સંકલનના દાખલા ગણવાના છે, જે પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, ઓલમોસ્ટ અનિયત સંકલનની અંદર તમામ પ્રકારના દાખલા આપણે યુઝ કરી લીધા. નવા જે સૂત્ર હતા એ આવી ગયા, બધી જ પદ્ધતિનો ઉપયોગ કરી લીધો. એટલે આજે એવું વિચારું છું કે આજના લેક્ચરની અંદર તમને એક મિસલેનિયસ એટલે એક બધું મિક્સ આખું કરીને થોડે ઘણા જે એવા દાખલા છે કે જે જનરલ નથી, કે કદાચ તમે જોઈને નક્કી ન કરી શકો કે આમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરો, તો એવા દાખલાઓ આજે આપણે લઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ છે 1/sin x × 3 + 2 cos x. હવે આ દાખલાની અંદર શું કરશો? જો એક cos x છે, એક sin x છે. સીધું સ્વાભાવિક છે કે આપણી પાસે કોઈ એવું સૂત્રમાં તમે ટ્રાય નહીં કરી શકો, તો હું એક પ્રયત્ન એવો કરું કે ઉપર નીચે sin x વડે ગુણી નાખું છું. તો આ મને કંઈક આવું મળશે, sin x છેદમાં sin² x 3 + 2 cos x. હવે આ sin x એઝ ઇટ ઇઝ રહેવા દો, અંશમાં છે એ, અને નીચે જે sin² x છે અહીંયા કરી નાખું 1 - cos² x 3 + 2 cos x. ક્લિયર? હવે જો, હવે તમને આઈડિયા આવી જવો જોઈએ કે હવે શું કરવાનું છે. કે ધારો કે cos x = t છે, બરાબર. કોસનું વિકલન કરવું એટલે -sin x × dx = dt. એટલે એકચ્યુઅલી sin x × dx = -dt થશે. આની અંદર કિંમત મૂકીએ આપણે તો ઉપરના ભાગમાં આવશે -dt અપોન 1 - t² અને 3 + 2t. કંઈક આ રીતનું પદ આપણને મળશે. ક્લિયર? હવે આની અંદર થોડુંક આપણે હજી તમને વધારે હિન્ટ આપું તો આ -1 × dt અપોન, આને હું થોડુંક આમ લખી શકું 1 - t 1 + t 3 + 2t. બરાબર. હવે આપણે આનો ઉપયોગ કરશું આંશિક અપૂર્ણાંકની પદ્ધતિનો. એટલે આની અંદર કંઈક આવી રીતે લખું છું કે -1 અપોન 1 - t 1 + t 3 + 2t = a અપોન 1 - t, b અપોન 1 + t, c અપોન 3 + 2t. ક્લિયર? હવે આગળ લઈએ આપણે LCM. તો આ બાજુના ભાગમાં -1 છે એટલે આ -1 = a. તો a ને ગુણાકારમાં આવશે 1 + t અને 3 + 2t, બરાબર, પ્લસ b ના ગુણાકારમાં આવશે 1 - t અને 3 + 2t, પ્લસ c ના ગુણાકારમાં આવશે 1 - t અને 1 + t. આ બે વસ્તુ આવશે. ક્લિયર? હવે આપણે ટીની અલગ અલગ વેલ્યુ લઈને a, b અને c ત્રણેયની કિંમત શોધીએ. સપોઝ સૌથી પહેલાં હું t = 1 લઉં છું, બરાબર. ટીની કિંમત 1 લેવામાં આવે તો આ પહેલું -1 છે ડાબી બાજુ, એ તો એમને એમ જ રહેશે. ટીની કિંમત 1 લઉં એટલે આ આવશે 2 અને અહીંયા આવશે 5. ક્લિયર? 2 × 1 એટલે 2 + 3 5 અને 1 + 2 = 3. આ 0 થઈ જશે, આ 0 થઈ જશે. તો આના આધારે આપણી પાસે a = -1/10. બરાબર. હવે b માટે ધારો કે t = -1 લઉં. જો t = -1 લેવામાં આવે તો આ બાજુના ભાગમાં તો t છે જ નહીં એટલે -1 એમને એમ રહેશે. અહીંયા 0 થઈ જશે. અહીંયા આવશે b -1 - પ્લસ થઈ જશે એટલે આ થઈ જશે 2. અહીંયા -1 જો લેવામાં આવે તો 3 - 2 = 1, તો b = -1/2 આવશે. ત્યારબાદ t = લઉં છું. હવે આપણે આ 3 + 2t માટે 0 કરવા માટે આને લેશું
3/2. ઓકે, તો આ બાજુ તો -1 ના -1 જ રહેશે આપણી પાસે. આ -1 A 0 થઈ ગયો, B 0 થઈ ગયો, C તો આ 1 પ્લસ 3/2 1 3/2 કંઈક આ રીતે મળશે આપણને. તો -1 1 પ્લસ 3/2 એટલે 5/2 C ઇન્ટુ 5/2 1 3/2 ઇઝ ઇક્વલ ટુ -1/2. બંને બાજુ માઇનસ પ્લસ કરું તો મને C બરાબર મળશે 2 દુ 4 આ બાજુ જશે અને છેદમાં આવશે 5. તો આ ત્રણેય કિંમત A, B અને C ની મળી ગઈ. હવે આપણે આ જે A, B અને C આના બરાબર છે એની જગ્યાએ કિંમત લખીએ તો મારા માટે આવું આવશે કે I ઇઝ ઇક્વલ ટુ સંકલનની અંદર પહેલાં A ના છેદમાં 1 - t. A ઇઝ ઇક્વલ ટુ છે -1/10 અપોન 1 - t પ્લસ B બરાબર છે -1/2 અપોન 1 પ્લસ t પ્લસ C ઇઝ ઇક્વલ ટુ છે 4/5 અપોન 3 પ્લસ 2t ઇન્ટુ dt. હવે આ -1/2 1/10 છે ને બહાર લઈ લઉં તો આનું સંકલન થશે log mod of 1 - t. -1/2 બહાર લઈ લઉં log mod of 1 plus t plus 4/5 log mod of 3 plus 2t plus c. આ આખું આપણી પાસે પદ આવશે. ક્લિયર? હવે આની અંદર આપણે t ની વેલ્યુ મૂકી દો તો I ઇઝ ઇક્વલ ટુ -1/10 log t બરાબર આપણે શું ધારેલું છે cos x. બરાબર, તો આ લખશું 1 - cos x -1/2 log 1 plus cos x પ્લસ એક અહીંયા આપણે રહી ગયું છે ટીનો સહગુણક ગુણાકારમાં મૂકવાનો એટલે ઇન્ટુ 2 કરી દઉં છું એટલે આ આવશે 2/5 log 3 plus 2 cos x plus c. બરાબર, હવે આ દાખલાની અંદર તમે અહીંયા લોગને કોમન લઈને 1 - cos x ને 1 plus cos x ને એ રીતે તમે કરી શકો છો. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલમાં જઈએ x² ઇન્ટુ sin ઇનવર્સ x. હવે આ u અને v રીતે પણ કરી શકો છો પણ એ દાખલામાં થોડુંક તકલીફ આગળ જતા પડશે. હું અહીંયા એક થોડુંક જુદું કરવા પ્રયત્ન કરું છું કે ધારો કે sin ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ t લઉં છું. બરાબર, તો x ઇઝ ઇક્વલ ટુ મારા માટે થઈ જશે sin t. વિકલન કરું તો આ x નું 1 થઈ ગયું, sin t નું થઈ જશે cos t ઇન્ટુ dt બાય dx. તો આપણને dx બરાબર મળશે cos t ઇન્ટુ dt. આ dx ની વેલ્યુ આવી. બરાબર, હવે આને આપણે કિંમત મૂકીએ તો કંઈક આપણી પાસે આવું આવશે કે સંકલનની અંદર x². હવે x² એટલે આ આપણી માટે આવ્યો sin² t. બરાબર, x ઇઝ ઇક્વલ ટુ sin t છે ઇન્ટુ sin ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ t અને ઇન્ટુ dx ની જગ્યાએ એવું cos t dt. હવે અહીંયા છે ને હું થોડુંક અલગ રીતે ગ્રુપ બનાવું છું. જો આ t જે છે ને t, બરાબર, એક a આને કહું છું u અને બીજું જે છે એ આ બંનેનું ગ્રુપ બનાવું છું. આ એક અને આ બીજું અને આને કહીએ છીએ v. એટલે u અને v ની મેથડ આપણે આ રીતે ઉપયોગમાં લેશું અહીંયા. તો u એમનેમ એટલે t એમનેમ સંકલનની અંદર sin² t ઇન્ટુ cos t dt માઇનસ સંકલનમાં વિકલન કોનું ટીનું અને ટીની સાપેક્ષ જ છે. બરાબર, સંકલનમાં sin² t ઇન્ટુ cos t dt. ક્લિયર? હવે અહીંયા છે ને sin² t, હવે જો સાઇનનું વિકલન શું થશે
કોસ. તો આ કંઈક આપણી પાસે આવું સૂત્ર આવશે કે એફ ઓફ એક્સ રેસ ટુ એન ઇન્ટુ એફ પ્રાઇમ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ રેસ ટુ એન પ્લસ વન અપોન એન પ્લસ વન. બરાબર. એટલે અહીંયા હું એ સૂત્રનો ઉપયોગ કરું છું. તો મારા માટે આ આવશે ટી સાઇન ઘન ટી અપોન 3 માઇનસ સંકલનમાં હવે ટીનું વિકલન 1 થઈ જશે, અહીંયા આવી જશે સાઇન ઘન ટી અપોન ટી અપોન 3 ઇન્ટુ ડીટી. હવે વાત આવી સાઇન ઘન ટીની. સાઇન ઘન ટીને શું કરશું? તો ફરી પાછો આપણી પાસે પદ્ધતિ છે તેમાં હું કંઈક આવી રીતે કરીશ. જો ટી સાઇન ઘન ટી બાય 3 માઇનસ 1/3. હવે આને બે રીતે લખી શકાય છે. એક તમે લખો સાઇન 3 થીટાનું સૂત્ર. સાઇન 3 થીટાનું સૂત્ર શું છે આપણી પાસે? કે ભાઈ સાઇન 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. બરાબર. તો આ 4 સાઇન ક્યુબ થીટા છે ને કરતા બનાવીએ આપણે. તો કે 4 સાઇન ક્યુબ થીટા ઇઝ ઇક્વલ ટુ 3 સાઇન થીટા માઇનસ સાઇન 3 થીટા અને સાઇન ક્યુબ થીટા ઇઝ ઇક્વલ ટુ 3 સાઇન થીટા માઇનસ સાઇન 3 થીટા અપોન 4. હું આનો ઉપયોગ કરું છું અહીંયા. તો આ મારા માટે અહીંયા માઇનસ સાઇન ઘન ટી છે તો આ 1/3 એમને બહાર લઈ લઉં છું. 3 સાઇન થીટા માઇનસ સાઇન 3 થીટા અપોન 4 ઇન્ટુ ડીટી. આપણે ટી છે સોરી. બરાબર. આ ચોગડો બહાર લઈ લઉં તો આખું પદ કંઈક આવું મળશે મને. ટી ઇન્ટુ સાઇન ઘન ટી બાય 3 માઇનસ 1/12. બરાબર. 3 સાઇન ટી બોક્સમાં લઈ લઈએ તો 3 સાઇન ટી માઇનસ સાઇન 3t. બરાબર. તો આપણી પાસે શું આવશે? આ ટી ઇન્ટુ સાઇન ઘન ટી બાય 3 માઇનસ 1/12. 3 સાઇન ટી એટલે તગડો એમને સાઇનનું સંકલન. બરાબર. સાઇનનું સંકલન શું થશે? માઇનસ કોસ. તો માઇનસ કોસ ટી માઇનસ હજી આને આપણે બોક્સમાં જ રાખીએ. અહીંયા પણ માઇનસ થશે પણ માઇનસ માઇનસ પ્લસ એટલે કોસ 3t અપોન 3 પ્લસ સી. હવે આ ગુણાકારમાં અંદર જવા દી તો ટી ઇન્ટુ સાઇન ઘન ટી અપોન 3 માઇનસ 3 ગુણ્યા 4 એટલે માઇનસ માઇનસ પ્લસ. પહેલાં તો 1/4 કોસ ટી પ્લસ માઇનસ માઇનસ 1/36 cos 3t પ્લસ સી. હવે ટીની વેલ્યુ મૂકીએ. બરાબર. તો ટી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ છે. તો સૌથી પહેલું આવશે અહીંયા ટીની જગ્યાએ સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ સાઇન ઘન ટી. સાઇન ઘન ટી એટલે એક્સનો ઘન બાય 3 પ્લસ 1/4 કોસ ટી. હવે સાઇન ટી જો એક્સ હોય તો એના આધારે લખી શકાય કોસ ટી ઇઝ ઇક્વલ ટુ √1 માઇનસ એક્સનો સ્ક્વેર. બરાબર. તો આ આવશે √1 માઇનસ એક્સનો સ્ક્વેર માઇનસ 1/36 કોસ 3t છે. હવે આ કોસ 3tની કિંમત તમારે જાતે શોધવી પડશે. બરાબર. તો તમને હોમવર્કમાં આપું તો કોસ 3tની જે કાંઈ કિંમત તમે મેળવી શકો. કઈ રીતે મેળવશો? કોસ 3tનું સૂત્ર મૂકો. બરાબર. કે કોસ 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 4 કોસ ક્યુબ થીટા માઇનસ 3 કોસ થીટા. બરાબર. તમારી પાસે કોસની વેલ્યુ છે. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? √1 માઇનસ એક્સ સ્ક્વેર. અને એના આધારે તમે કોસ 3 થીટાની વેલ્યુ મેળવી શકશો. તો એ રીતે આ કિંમત શોધીને તમારે લખવાનું રહેશે. ક્લિયર? આપણી પાસે જગ્યાનો થોડોક અભાવ છે એટલે એક્ઝામ્પલ નંબર 3 લઈએ આપણે. અહીંયા આપણી પાસે છે √sin x અપોન cos x. હવે આમાં હું આદેશ લઈશ કે ધારો કે sin x ઇઝ ઇક્વલ ટુ t સ્ક્વેર.
બરાબર. હવે આનું વિકલન કરીએ આપણે, તો વિકલન કંઈક આવું આવશે, cos x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 2t ઇન્ટુ dt. dx બરાબર શું થશે? તો કે dx બરાબર થશે 2t dt અપોન cos x. બરાબર. હવે આ બધી વસ્તુ આપણે અહીંયા મૂકી દઈએ કે ભાઈ i ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સાઇન એક્સ એટલે ટી સ્ક્વેર, અહીંયા આ ટી સ્ક્વેર અપોન, અત્યારે હું cos x એમને એમ રાખું છું, આ cos x ઇન્ટુ 2t dt dxની જગ્યાએ ઇન્ટુ cos x. cos x ઇન્ટુ cos x, cos સ્ક્વેર x, અહીંયા ટી સ્ક્વેરનું વર્ગમૂળ ટી ઇન્ટુ 2t એટલે આ થશે 2tનો સ્ક્વેર અપોન 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, આવું કંઈક લખી શકાશે આપણે. બરાબર. 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ dt. સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર છે, તો અહીંયા કિંમત મૂકી દઈએ આપણે ફરી પાછી કે ભાઈ 2tનો સ્ક્વેર અપોન 1 માઇનસ ટીની 4 ઘાત dt. હવે આ જે 1 માઇનસ ટીની 4 ઘાત છે ને બે ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ. આ 2tનો સ્ક્વેર અપોન 1 માઇનસ ટી સ્ક્વેર 1 પ્લસ ટી સ્ક્વેર dt. હવે અહીંયા તમે બે વસ્તુ કરી શકો છો. એક તો ઉપર 2t સ્ક્વેર છે એના કંઈક ડિવાઈડ કરીને તમે ઉપયોગ કરી શકો, અથવા તો જો તમે આંશિક અપૂર્ણાંકની રીત યાદ કરો તો એમાં એક વસ્તુ આવી હતી કે આપણે આદેશ નહોતા લેતા, માત્ર ધારતા હતા. તો અહીંયા ટી સ્ક્વેર બરાબર ધારીને પછી તમે આંશિક અપૂર્ણાંકની રીત કરી શકો, પણ આદેશ નથી લેવાનો. બરાબર. હું અહીંયા 2t સ્ક્વેર છે એના બે ભાગ પાડું છું. આપણે એક નવી મેથડ લઈએ કે જેથી કરીને બંને ખ્યાલ આવે. તો સંકલનની અંદર 1 પ્લસ ટી સ્ક્વેર પ્લસ ટી સ્ક્વેર માઇનસ 1 આવી રીતે કંઈક હું કરું છું કે 1 માઇનસ આ ટી સ્ક્વેર અને 1 પ્લસ ટી સ્ક્વેર dt. હવે આ બંનેના જુદા જુદા ભાગ પાડી દઈએ આપણે. તો આ પહેલું આવશે 1 પ્લસ ટી સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ ટી સ્ક્વેર 1 પ્લસ ટી સ્ક્વેર dt. અહીંયા -1 પહેલાં લઉં એટલે 12 ઓછા, અંદર નિશાની ચેન્જ થાય એટલે આ આવશે 1 માઇનસ ટી સ્ક્વેર અને 1 પ્લસ ટી સ્ક્વેર છેદમાં. ઓકે. આ 1 પ્લસ ટી સ્ક્વેર કેન્સલ અહીંયાથી, અહીંયા 1 માઇનસ ટી સ્ક્વેર કેન્સલ એટલે આપણી પાસે આવશે 1 અપોન 1 માઇનસ ટી સ્ક્વેર dt માઇનસ 1 અપોન 1 પ્લસ ટી સ્ક્વેર dt. કંઈક આવી રીતે આપણી પાસે આવ્યું. હવે 1 અપોન 1 માઇનસ ટી સ્ક્વેરનું શું થાય? તો કે આપણી પાસે એક આવું સૂત્ર છે 1 અપોન a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. બરાબર. અંડર રૂટ નથી, જો અંડર રૂટ હોત તો સાઇનવાળું આવત, તો એની જગ્યાએ આ આવશે 1/2a log 1 પ્લસ a x પ્લસ a અપોન x માઇનસ a પ્લસ c. 1 પ્લસ ટી સ્ક્વેરનું તો આપણી પાસે એકદમ સિમ્પલ છે એટલે એનો ઉપયોગ કરીએ આપણે. તો અહીંયા આવશે 1 અપોન 2a, a એટલે તો 1 છે એટલે 2 log 1 પ્લસ ટી અપોન 1 માઇનસ ટી માઇનસ અહીંયા આવશે 1/a એટલે એક જ રહેશે, tan ઇન્વર્સ x બાય a એટલે 1 છે. હવે આપણે ટીની વેલ્યુ મૂકી દઈએ. ટી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સાઇન એક્સ, તો 1/2 log 1 પ્લસ રૂટ ઓફ સાઇન એક્સ અપોન 1 માઇનસ રૂટ ઓફ સાઇન એક્સ માઇનસ tan ઇન્વર્સ અંડર રૂટ ઓફ સાઇન એક્સ પ્લસ સી. તો આ આપણો આન્સર થશે. ત્યારબાદનો એક્ઝામ્પલ જોઈએ. આપણી પાસે છે log ઓફ એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હવે આમાં આપણે બે વસ્તુ લેવી પડશે. આને હું યુ તરીકે લઈ લઉં અને એક સંખ્યા લઉં છું 1. બરાબર.
ઇન્ટુ ડીએક્સ, કારણ કે એક તો ગુણાકારમાં હોવાનો જ તે, અને આને લઈએ આપણે વી તરીકે, બરાબર. LIATE, એલ એટલે પહેલું જ છે એટલે લોગ આવી ગયું. હવે આપણે આને આગળ વધીએ એમાં, તો I ઇઝ ઇક્વલ ટુ યુ એઝ ઇટ ઇઝ, એટલે આ આવશે લોગ એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર સંકલનમાં 1 dx માઇનસ સંકલનની અંદર ડી ડીએક્સ ઓફ log x પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર સંકલનમાં 1 dx. ક્લિયર? ત્યારબાદ આવશે આ log x પ્લસ અંડર રૂટ આ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, આપણે કોઈ તકલીફ નહીં આપી, 1નું સંકલન થશે એક્સ આ એક્સ માઇનસ આપણે આનું વિકલન કરવું પડશે. તો વિકલન કરો જ્યારે, એટલે પહેલું આવે છે લોગ, એટલે 1/x પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હવે આપણે આ ભાગનું વિકલન કરશું, તો પહેલું છે 1, તો 1 એક્સનું 1 થઈ જશે, અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે થશે 1/2 અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, અને એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનું થશે 2x, 1નું થશે એક્સ, બરાબર. આ આખું પદ આવી રીતે ગોઠવાનું. ત્યારબાદ આ પહેલામાં તો આપણી પાસે છે એમને એમ આવશે કે એક્સ લોગ એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ સંકલનની અંદર 1/x પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કૌંસમાં આ 2 કેન્સલ, અહીંયા એલસીએમ લઉં એટલે આ આવશે અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ એક્સ અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ એક્સ ડીએક્સ. ક્લિયર? હવે જો આ બંને કેન્સલ થઈ જશે, બરાબર, એટલે તમારી પાસે જે પદ આવ્યું કયું આવ્યું કે ભાઈ આ પહેલું પદ છે એક્સ લોગ એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ સંકલનની અંદર આ બંને કેન્સલ એટલે ઉપર આવશે એક્સ અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીએક્સ. ક્લિયર? હવે આગળ વધીએ આપણે આના માટે. ફર્સ્ટ તો કોઈ ચેન્જ કરવાનું જ નથી, એટલે I ઇઝ ઇક્વલ ટુ એક્સ લોગ એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ સંકલનમાં, હવે ઉપર હું 2x એટલે 2 વડે ગુણું છું, ડિવાઈડ કરી દઈશ બહારની બાજુએ કે આ 1/2 ઉપર 2x છે, અને આ જે એક્સ વર્ગ વત્તા એ સ્ક્વેર અંડર રૂટ છે અને હું કંઈક આવી રીતે લખી નાખીશ કે એક્સ વર્ગ વત્તા એ સ્ક્વેર રેસ ટુ 1/2, પણ કેવા માઇનસ, કારણ કે અંશમાં લઈ જાઉં છું, ઇન્ટુ 2x dx. આ એક્સ લોગ એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ આ 1/2 સંકલનમાં. હવે જો આ એક્સ સ્ક્વેર વત્તા એ સ્ક્વેરનું વિકલન કરો ને તો 2x આવે, તો હું આને આમ લખી શકું કે ભાઈ એક્સ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર રેસ ટુ માઇનસ 1/2 ઇન્ટુ ડી ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીએક્સ. બરાબર. હવે આપણી પાસે એક આવું સૂત્ર છે કે સંકલનની અંદર એફ ઓફ એક્સ રેસ ટુ એન ઇન્ટુ એફ પ્રાઇમ ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ રેસ ટુ એન પ્લસ 1 અપોન એન પ્લસ 1 પ્લસ સી. આપણે એનો ઉપયોગ કરશું અહીંયા. જો એફ ઓફ એક્સ રેસ ટુ એન ઇન્ટુ એફ પ્રાઇમ ઓફ એક્સ, તો આપણો ફાઇનલ આન્સર કંઈક આવું આવશે. આઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ લોગ એક્સ પ્લસ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ 1/2 એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 1/2 અપોન 1/2 પ્લસ સી. આ 1/2 કેન્સલ કરો
તો I ઇઝ ઇક્વલ ટુ x log x પ્લસ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેસ ટુ 1/2 પ્લસ c, અથવા તો તમે આને અંડર રૂટમાં લખો. તો આપણો આન્સર થઈ ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. સાઇન ઇનવર્સ અંડર રૂટ x અપોન x પ્લસ a. સપોઝ અહીંયા x ઇઝ ઇક્વલ ટુ a ટેન સ્ક્વેર થીટા છે આપણી પાસે. જો આનું વિકલન કરું તો મને કંઈક આવું મળે કે tx બરાબર a 2 tan થીટા ઇન્ટુ સેક વર્ગ થીટા ડી થીટા, બરાબર. 2 tan થીટા, 10નું વિકલન સેક વર્ગ. અને આ બધી કિંમતો હવે હું અંદર મૂકું તો મને કંઈક આવી રીતે પદ મળશે કે I ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં સાઇન ઇનવર્સ અંડર રૂટ x એટલે છે a ટેન સ્ક્વેર થીટા અપોન x a ટેન સ્ક્વેર થીટા પ્લસ a ઇન્ટુ dx એટલે છે a 2 tan થીટા ઇન્ટુ સેક વર્ગ થીટા ડી થીટા. ક્લિયર? હવે આપણી પાસે આવશે અહીંયા સાઇન ઇનવર્સ એ કોમન લઈ લઉં, કેન્સલ કરી દઉં. ઉપર આવશે ટેન સ્ક્વેર થીટા. હવે જો તમે નીચે જુઓ ને તો એ કોમન એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર આવશે. એ આવશે આપણા માટે સેક વર્ગ થીટા. ક્લિયર? અહીંયા જે છે એ એમને એમ રહેવા દઉં. એ 2 tan થીટા ઇન્ટુ સેક વર્ગ થીટા ડી થીટા. વર્ગમૂળ લઈ લઈએ આપણે. આ મને મળશે સાઇન ઇનવર્સ ટેન થીટા. ટેન થીટાને લખી શકાય સાઇન થીટાના છેદમાં કોસ થીટા. સેક વર્ગનું વર્ગમૂળ સેક, અને એને લખી શકાય 1 અપોન કોસ થીટા. બીજા નંબરની અંદર અહીંયા આવશે 2 a ટેન થીટા સાઇન થીટા અપોન, અત્યારે એમને એમ રહેવા દઈએ ટેન થીટાને આપણે, ટેન થીટા ઇન્ટુ સેક વર્ગ થીટા ડી થીટા. બરાબર? કોસ થીટા ગયા, સાઇન રહેશે, સાઇન સાઇન કેન્સલ થઈ જશે ઇન્વર્સ ફંક્શન માટે. મારી પાસે આવશે થીટા. આ 2a ને હું બહાર લઈ લઉં અચળ પદ તરીકે. અહીંયા લખું છું ટેન થીટા ઇન્ટુ સેક વર્ગ થીટા ડી થીટા. આપણી પાસે આ પદ આવ્યું. હવે શું કરશું? હવે આની અંદર આપણે ખંડસર સંકલનનો ઉપયોગ કરીએ. કઈ રીતે? તો કે આ અને આ આખું પદ લઉં છું. શું કામ આખું પદ લઉં છું? કારણ કે ટેનનું વિકલન સેક વર્ગ થીટા છે. તો આપણે આનો ઉપયોગ કરી શકીએ એફ ઓફ એક્સ રેસ ટુ એન ઇન્ટુ એફ પ્રાઇમ ઓફ એક્સ. તો એના આધારે હું આને યુ લઉં છું, આને લઉં છું વી, કારણ કે મારી પાસે આનું સંકલન ઇઝીલી છે. હવે આપણે ઉપયોગમાં લઈએ તો સૌથી પહેલાં આવશે આ 2a હું બહાર જ રહેવા દઉં છું સૌથી બધાની, બરાબર. કાઉન્સની અંદર આ યુ એમનેમ થીટા એમનેમ, અંદર આવશે ટેન થીટા ઇન્ટુ સેક વર્ગ થીટા ડી થીટા માઇનસ ડી થીટા ઓફ થીટા ઇન્ટુ ટેન થીટા ઇન્ટુ સેક વર્ગ થીટા ડી થીટા. આ આખું પદ આપણી પાસે આવ્યું. ટેનનું વિકલન સેક વર્ગ છે એટલે હું અહીંયા એક સાઈડમાં એનું વિકલન દેખાડી દઉં છું તમને, સંકલન સોરી, કે ભાઈ ટેન થીટા ઇન્ટુ સેક વર્ગ થીટા ડી થીટા. તો આને આમ લખી શકાય ટેન થીટા ઇન્ટુ ડી થીટા ઓફ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન સ્ક્વેર થીટા બાય 2. બરાબર? હવે એનો ઉપયોગ આપણે કરીએ તો મને શું મળશે અહીંયા? સૌથી પહેલી વસ્તુ 2a જે છે એ એમને એમ રહેવા દઈએ આપણે. I ઇઝ ઇક્વલ ટુ 2a, બરાબર, થીટા એમને એમ ઇન્ટુ આજે આ પદ છે ટેન ઇન્ટુ સેક વર્ગ, એનું સંકલન આપણી પાસે આવ્યું છે ટેન સ્ક્વેર થીટા બાય 2 માઇનસ સંકલનની અંદર થીટાનું વિકલન થીટાની સાપેક્ષ એટલે 1 થઈ ગયું, અને આ ભાગનું છે આપણી પાસે ટેન સ્ક્વેર થીટા બાય 2 ડી થીટા. ક્લિયર?
ફરીવાર આગળ વધીએ 2a થીટા tan સ્ક્વેર થીટા બાય 2 માઇનસ, હવે આ tan સ્ક્વેર આપણી પાસે tan સ્ક્વેરનું સંકલન નથી પણ એને આવી રીતે કરી શકાય કે sec વર્ગ થીટા માઇનસ 1 d થીટા, બરાબર. તો આ મને મળશે I ઇઝ ઇક્વલ ટુ 2a. હું હવે સીધું લખું છું આ થીટા tan સ્ક્વેર થીટા બાય 2 માઇનસ 1 બાય 2 સેક વર્ગનું સંકલન છે 10 માઇનસ માઇનસ પ્લસ 1 બાય 2 1નું સંકલન થશે થીટા પ્લસ સી. હવે આપણે આ બધી કિંમત મૂકવી પડશે, બરાબર. તો આપણી પાસે પહેલું છે x ઇઝ ઇક્વલ ટુ a tan સ્ક્વેર થીટા. તો એનો મતલબ કે tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ x અપોન a, બરાબર. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ x અપોન a, અને એના આધારે લખી શકાય થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ અંડર રૂટ x અપોન a. આવી રીતે થઈ શકશે. હવે આ બધાની કિંમત મૂકી દઈએ આપણે, તો આપણી પાસે આવશે 2a થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું છે? tan ઇનવર્સ અંડર રૂટ x અપોન a, બરાબર. પછી tan સ્ક્વેર થીટા, tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ x અપોન a. તો આ x અપોન a એ અહીંયા એટલે 2a માઇનસ 1 બાય 2 tan થીટા ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ x અપોન a પ્લસ 1 બાય 2 થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ અંડર રૂટ x અપોન a પ્લસ સી. હવે તમે આ જે 2a છે એને કદાચ અંદર મલ્ટીપ્લાય કરી દો તો આ 2a કેન્સલ થશે, એટલે પહેલામાં આવશે x ઇન્ટુ tan ઇનવર્સ રૂટ ઓફ x બાય a. અહીંયા 2 કેન્સલ થશે, અહીંયા 2 કેન્સલ થશે, અને બાકીનું જે રહેશે એ તમારા માટે આન્સર આવશે. ક્લિયર? આ દાખલા તરફ જઈએ. હવે આની અંદર જે આ જે આપ્યું છે ને અંડર રૂટ 1 પ્લસ સાઇન 2x, હું અત્યારે 1 પ્લસ સાઇન 2xની વાત કરું તો આ પૂર્ણ વર્ગ પદાવલી છે. જુઓ, આને લખી શકાય સાઇન સ્ક્વેર એક્સ વત્તા કોસ સ્ક્વેર એક્સ, 1 એટલે વત્તા 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. ક્લિયર? તો તમારા માટે અહીંયા આ મૂકી દઉં, અને હું આમ લખી શકું ને કે ભાઈ સાઇન એક્સ વત્તા કોસ એક્સનો સ્ક્વેર. હવે એનો ઉપયોગ કરીએ આપણે, તો મારી પાસે કંઈક પદ આવી રીતે આવશે I ઇઝ ઇક્વલ ટુ સંકલનની અંદર સાઇન એક્સ વત્તા કોસ એક્સનો સ્ક્વેર અને આખાનું વર્ગમૂળ અપોન 1 પ્લસ કોસ 2xને લખી શકાય 2 કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ e રેસ ટુ એક્સ ડીએક્સ. ક્લિયર? આ વર્ગમૂળ લઈ લઈએ. આ 1/2 બધાની બહાર લઈ લઉં છું અત્યારે. આની જગ્યાએ આવશે સાઇન એક્સ વત્તા કોસ એક્સના છેદમાં કોસ સ્ક્વેર એક્સ e રેસ ટુ એક્સ ડીએક્સ. તો 1/2 e રેસ ટુ એક્સ સાઇન એક્સ અપોન કોસ સ્ક્વેર એક્સ વત્તા કોસ એક્સના છેદમાં કોસ સ્ક્વેર એક્સ ડીએક્સ. આવું કંઈક મળશે. આ થશે મારા માટે 1/2 e રેસ ટુ એક્સ સાઇન એક્સ અપોન કોસ એક્સને લખી શકાય સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ વત્તા સેક એક્સ ડીએક્સ. ક્લિયર? હવે આ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ ને સેક એક્સ છે, તો તમે આમ લખી શકો કે 1/2 સંકલનની અંદર e રેસ ટુ એક્સ. હવે જો સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ અને સેક એક્સનું સંકલન શું થશે? હું આમ લખું કે ભાઈ સેક એક્સ વત્તા ડી ડીએક્સ ઓફ સેક એક્સ. આ ચાલશે? બરાબર. તો આપણી પાસે હમણાં જ સૂત્ર એક ભણી ગયા છીએ કે સંકલનમાં e રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ વત્તા એફ પ્રાઇમ ઓફ એક્સ હોય તો તમે લખી શકો છો e રેસ ટુ એક્સ ઇન્ટુ એફ પ્રાઇમ ઓફ એક્સ પ્લસ સી. તો આના આધારે આપણી પાસે આવશે
1/2 e⁻x f of x એટલે આપણી પાસે છે sec x પ્લસ c. તો સંકલન કમ્પ્લીટ થઈ ગયું. ક્લિયર? એના પછીનો એક એક્ઝામ્પલ લઈએ આપણે. x ઇન્ટુ √2ax માઇનસ એક્સનો સ્ક્વેર. હવે આ જે 2ax માઇનસ એક્સ વર્ગ છે ને એના માટે કંઈક વિચારું છું. જો 2ax માઇનસ એક્સ વર્ગ, આને પૂર્ણ વર્ગ બનાવી છે મારે, તો હું કંઈક આવું કરું છું. જો કે એક તો a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ 2ax માઇનસ એક્સ વર્ગ, કારણ કે આ જે બે પદ છે એનું પ્રથમ પદ આવશે માઇનસ a સ્ક્વેર એટલા માટે. અચ્છા, પછી આને આમય લખી શકશું આપણે કે a સ્ક્વેર માઇનસ, આને x પહેલાં લઈ લઉં હું, તો x માઇનસ એનો સ્ક્વેર. બરાબર. હવે આ ભાગને યાદ રાખીને હું ધારું છું, કારણ કે જો અહીંયા આ ભાગ છે ને કંઈક આવી રીતે આવશે મારા માટે. હવે જો હું કિંમત મૂકું તો i ઇઝ ઇક્વલ ટુ સંકલનની અંદર x √2ax માઇનસ એક્સ વર્ગની જગ્યાએ લખી શકાશે a સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ a સ્ક્વેર dx. બરાબર. હવે આપણે લખશું કે ધારો કે x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ a સાઇન થીટા. બરાબર. x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ a સાઇન થીટા, કારણ કે a સ્ક્વેર થઈ જાય, કોમન લો એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થઈ જશે. જો આનું વિકલન કરવું એટલે આ બાજુ તો dx આવી જશે, એક્સનું વિકલન 1, એનું 0, આ a એમને. સાઇનનું વિકલન થશે કોસ થીટા ઇન્ટુ ડી થીટા. હવે આ બધાની કિંમત આપણે મૂકીએ તો મને કંઈક આવી રીતે મળશે કે i ઇઝ ઇક્વલ ટુ, હજી મારે x શું છે એ જોવું પડશે, સોરી. તો એક્સને કરતાં બનાવો અહીંયા, તો x ઇઝ ઇક્વલ ટુ a પ્લસ a સાઇન થીટા. બરાબર. હવે આ બધાની કિંમત મૂકીએ આપણે તો કે ભાઈ i ઇઝ ઇક્વલ ટુ, સૌથી પહેલાં x, તો a પ્લસ a સાઇન થીટા એટલે a કોમન લો એટલે અંદર આવશે 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ √a સ્ક્વેર એમનેમ માઇનસ એક્સ માઇનસ a એટલે a સાઇન થીટા એટલે આ આવશે a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ dx, તો આ આવશે a કોસ થીટા ડી થીટા. આખું પદ આપણી પાસે કંઈક આવું આવશે. બરાબર. આ પહેલું આવશે a એમને એમ રહેવા દઉં, 1 પ્લસ સાઇન થીટા ખરેખર પૂર્ણ વર્ગ પદાવલી છે, અત્યારે હું એને એમને મૂકું તો કે ભાઈ 1 પ્લસ સાઇન થીટા, આમાંથી a સ્ક્વેર કોમન લઉં તો મને કંઈક આવી રીતે મળશે a સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ a કોસ થીટા ડી થીટા. બરાબર. આ એક a, આમાંથી એક a બહાર આવશે અને આ એક a એટલે a નો ઘન 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એટલે કોસ સ્ક્વેર થીટા ડી થીટા. હવે આપણી પાસે આ આવ્યું કોસ સ્ક્વેર થીટા 1 પ્લસ સાઇન થીટા. હવે એ ઘનને હું એમને એમ રહેવા દઉં છું, બાર ને બાર, એક કાઉન્સ કરીને સંકલનમાં કોસ સ્ક્વેર થીટા અંદર ગુણાકારમાં જવા દઉં તો આ આવશે કોસ સ્ક્વેર થીટા ડી થીટા પ્લસ સંકલનમાં કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન થીટા ડી થીટા. આવું કંઈક પદ મને મળ્યું છે. હવે એ ઘન એમને એમ રહેવા દઉં, કોસ સ્ક્વેર થીટા મારી પાસે વર્ગનું સંકલન નથી પણ એને આવી રીતના લખી શકાય 1 પ્લસ કોસ 2 થીટા બાય 2 કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ, અચ્છા આને કંઈક ચેન્જ કરવું હોય, દાખલા તરીકે કોસ સ્ક્વેર છે, કોસનું વિકલન માઇનસ સાઇન થાય તો હું કંઈક આવી રીતે લખું તો કે અહીંયા કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ માઇનસ સાઇન થીટા. હવે મેં માઇનસ ઘરના નાખ્યા છે એટલે હું 12 માઇનસ કરી દઉં છું. ઓકે. ઇન્ટુ ડી થીટા. આ એ ઘન એમને એમ રહેવા દઉં, 1/2 એટલે હું પહેલાં લખું છું 1/2 ડી થીટા પ્લસ 1/2 કોસ 2 થીટા પ્લસ
હવે પ્લસ છે ને એની જગ્યાએ અહીંયા કરી નાખું માઇનસ, બરાબર. અને આની અંદર લખી શકાય કોસ સ્ક્વેર થીટા, એટલે કોસ થીટાનો સ્ક્વેર ઇન્ટુ ડી થીટા ઓફ કોસ થીટા, બરાબર. તો હવે આપણી પાસે આવશે એ ઘન, અહીંયા 1/2 થીટા એટલે થીટા બાય 2 પ્લસ 1/2 એમને કોસ 2 થીટાનું થઈ જશે સાઇન 2 થીટા બાય 2 માઇનસ અહીંયા આવશે કોસ ઘન થીટા બાય 3 પ્લસ સી. હવે આપણે કિંમત મૂકવી પડશે. તો દરેકની કિંમત મેળવીએ. સૌથી પહેલી વાત છે આપણી પાસે ધારેલું જે છે એક્સ માઇનસ એ બરાબર એ સાઇન થીટા છે, બરાબર. તો થીટા બરાબર સૌથી પહેલાં મેળવીએ તો કે ભાઈ એક્સ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા છે. તો સાઇન થીટા બરાબર થશે એક્સ માઇનસ એ અપોન એ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ માઇનસ એ અપોન એ. એટલે આ સૌથી પહેલાં થીટા માટે મળી ગયું. હવે મેળવવાનું છે સાઇન 2 થીટા બરાબર, બરાબર. તો સાઇન 2 થીટાની કિંમત મેળવવા માટે આપણી પાસે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટાનું સૂત્ર થાય. એના માટે કોસ થીટા મેળવવું પડશે. તો સાઇન થીટા બરાબર એક્સ માઇનસ એ છે. તો જરાક હું આવી રીતે લખી શકું અહીંયા કે આ થીટા છે, બરાબર. સાઇન થીટા એટલે આ એક્સ માઇનસ એ અપોન એ. અને જો આને ઉપયોગ કરીએ તો આ કંઈક આવું આવશે એ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ એનો સ્ક્વેર. તો જો એ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ એનો સ્ક્વેર બરાબર શું હતું 2ax માઇનસ એક્સ વર્ગ. એટલે આ આવશે અંડર રૂટ 2ax માઇનસ એક્સનો સ્ક્વેર. તો સાઇન 2 થીટા બરાબર શું થશે? સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. આ 2 સાઇન થીટા એટલે શું આવ્યું છે એક્સ માઇનસ એ અપોન એ ઇન્ટુ કોસ થીટા એટલે છે અંડર રૂટ 2ax માઇનસ એક્સનો સ્ક્વેર, બરાબર, અપોન એ. તો આખું પદ આપણી પાસે આવી ગયું સાઇન 2 થીટાનું. હવે બધાની કિંમત મૂકીએ તો સૌથી પહેલાં આ આવશે એ ઘન 1/2 થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ માઇનસ એ અપોન એ પ્લસ 1/4 સાઇન 2 થીટા 2x માઇનસ એ અપોન ગુણ્યા અંડર રૂટ 2ax માઇનસ એક્સ વર્ગ અપોન 2 એનો સ્ક્વેર, બરાબર, માઇનસ કોસ ઘન. કોસ એટલે શું થશે 2ax માઇનસ એક્સ વર્ગ અપોન અંડર રૂટ અપોન એ નો ઘન પ્લસ સી. આખું પદ આપણી પાસે આવશે અને 1/3 રહેશે, સોરી, બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. આપણી પાસે છે 1 અપોન કોસ એક્સ ઇન્ટુ કોસ 2x. હું આની અંદર એક વસ્તુ કરું છું, ઉપર નીચે કોસ એક્સ વડે ગુણી નાખું છું. એટલે ઉપર આવશે કોસ એક્સ ના છેદમાં કોસ સ્ક્વેર એક્સ cos 2x dx. ક્લિયર? હવે આ જે cos x છે એને એમને એમ રહેવા દે ઉપર. cos સ્ક્વેર x ની જગ્યાએ લખી 1 માઇનસ સાઇન સ્ક્વેર x અને cos 2x છે એની જગ્યાએ લખશું આપણે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર x. cos 2 થીટાનું સૂત્ર cos સ્ક્વેર x માઇનસ સાઇન સ્ક્વેર x. cos સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર લખો એટલે તમને આ કિંમત મળશે. હવે ધારી લઉં છું કે ધારો કે અહીંયા સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી છે. તો મને મળશે કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. તો મારા માટે અહીંયા થઈ ગયું ઉપરની બાજુએ આવશે ડીટી ના છેદમાં 1 માઇનસ ટી સ્ક્વેર અપોન ઇન્ટુ 1 માઇનસ 2ટીનો સ્ક્વેર, બરાબર. હવે આ પદની અંદર 4 પદ તમે લખી શકો છો. એ બી સી ડી એવી રીતે કુલ 4 પદ બનાવી શકાય.
તો હું કંઈક આવી રીતે લખું છું આને કે સંકલનમાં dt 1 માઇનસ ટી 1 પ્લસ ટી 1 માઇનસ 2t સ્ક્વેર, અને આને આંશિક અપૂર્ણાંકની અંદર લઈ જઈએ આપણે તો 1/1 માઇનસ ટી 1 પ્લસ ટી 1 માઇનસ 2t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં 1 માઇનસ ટી, બીના છેદમાં 1 પ્લસ ટી, અને આ cx પ્લસ ડી કરું છું. જો અહીંયા 2t સ્ક્વેર છે, બરાબર, સુરેખ સમીકરણ નથી એટલા માટે. હવે આપણે આને આગળ લઈ જઈએ તો મારી પાસે જે પદ આવશે કેવું આવશે? 1 ઇઝ ઇક્વલ ટુ એ, તો એના ગુણાકારમાં આવશે 1 પ્લસ ટી ઇન્ટુ 1 માઇનસ 2t સ્ક્વેર પ્લસ બી, બીના ગુણાકારમાં આવશે 1 માઇનસ ટી ઇન્ટુ 1 માઇનસ 2t સ્ક્વેર પ્લસ cx પ્લસ ડી. એકચ્યુઅલી આપણે x નહીં લઈએ, અહીંયા શું લેશું? ટી, કારણ કે બધું ટીના સંદર્ભમાં છે. ct પ્લસ ડી, તો અહીંયા આવશે આ ct પ્લસ ડી ઇન્ટુ 1 માઇનસ ટી અને 1 પ્લસ ટી. હવે ટીની અલગ અલગ વેલ્યુ લઈએ આપણે. તો સૌથી પહેલાં હું ટી ઇઝ ઇક્વલ ટુ લઉં છું -1. આ બાજુ તો કોઈ પ્રોબ્લેમ નથી એટલે એ 1 નું 1 જ રહેશે. આ 1 પ્લસ ટી 0 થઈ જશે એટલે બી, અહીંયા માઇનસ ટી મૂકું એટલે આ ભાગ આવશે 2, અહીંયા માઇનસ ટી સોરી -1નો વર્ગ કરું એટલે 1 થશે, 1 માઇનસ 2 એટલે -1, આ પદ 0 થઈ જશે. તો બી ઇઝ ઇક્વલ ટુ મને મળશે -1/2. આ બીની કિંમત આવી, બરાબર. ત્યારબાદ ટી ઇઝ ઇક્વલ ટુ 1 લઉં છું. તો ટી ઇઝ ઇક્વલ ટુ 1 લઉં એટલે આ ભાગ તો 1 જ રહેવાનો. આ ટી ઇઝ ઇક્વલ ટુ 1 માટે એ 1 પ્લસ 1 2, 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, 2 ઇન્ટુ 1 1 એટલે આ આવશે -1, પ્લસ 1 છે એટલે ટી 0 થઈ ગયો અહીંયા, અને અહીંયા પણ 0. તો એ ઇઝ ઇક્વલ ટુ પણ મારી પાસે આવશે -1/2, બરાબર. ત્યારબાદ સી અને ડી માટે હું એક કામ કરું. સૌથી પહેલાં ઘનવાળા પદ આઈ થિંક સરખાવી દઈએ આપણે. ક્લિયર? તો ઘનવાળા પદ જો સરખાવું તો આ બાજુ ટી ઘનના સહગુણક ની વાત કરીએ આપણે, તો આ બાજુ તો છે જ નહીં એટલે આ 0 રહેવાનું. અહીંયા ટી ઇન્ટુ -2t સ્ક્વેર એટલે એ આવશે -2t ઘન. જો, બરાબર, અહીંયા હું લખી શકીશ 0t ઘન. ક્લિયર? ત્યારબાદ પ્લસ અહીંયા પણ બી -2t ઘન એવું કંઈક મળશે, બરાબર. આ બાજુ આવશે ct ઇન્ટુ ટી સ્ક્વેર એટલે આ આવશે +ct ઘન, બરાબર, અને એ માઇનસમાં આવશે, સોરી, બરાબર, 1 માઇનસ ટી સ્ક્વેર થશે એટલા માટે. તો 0 ઇઝ ઇક્વલ ટુ એ સોરી -2a પ્લસ 2b માઇનસ સી. તો સી ઇઝ ઇક્વલ ટુ -2 એટલે -2, એ એટલે છે મારી પાસે -1/2 પ્લસ 2, બી એટલે છે 1/2, 2 કેન્સલ, માઇનસ પ્લસ, બી એટલે માઇનસ છે સોરી, તો અહીંયા પ્લસ થઈ જશે એટલે 2 કેન્સલ એટલે +1 થઈ ગયું. આ આવશે -1 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જવાના. હવે ડી માટે હું વાત કરું તો ડી માટે હું અચળ પદ સરખાવું. તો અચળ પદ આ બાજુ છે 1, આ બાજુ અચળ પદ આવશે, પહેલું આવશે એ, પ્લસ બીજામાં આવશે બી, પ્લસ ત્રીજામાં અહીંયા ડી ઇન્ટુ 1 માઇનસ ટી સ્ક્વેર એટલે ડી જ આવશે. ક્લિયર? એ અને બી છે -1/2 છે, તો હું આને આમ લખીશ કે એ બરાબર -1/2 -1/2 પ્લસ ડી. તો ડી ઇઝ ઇક્વલ ટુ -1, આ બાજુ આવશે તો આવશે 2. આ ડીની કિંમત 2 આવી. આ બધાની કિંમત મૂકી દઈએ હવે આપણે. તો મારી પાસે સમીકરણ છે એ કંઈક આ સ્વરૂપમાં આવશે.
એ એટલે મારી પાસે છે -1/2 અપોન 1 - t પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ શું છે -1/2 અપોન 1 + t પ્લસ cx પ્લસ ડી ct પ્લસ ડી c એટલે આપણી પાસે 0 આવ્યું છે એટલે ડી રહેશે 2 અપોન 1 - t², અને આ બધાને સંકલનમાં લઈએ. આ -1/2 બધાની બહાર લઈ લઉં તો આ -1/2 અંદર નિશાની કંઈ નહીં બદલાય, માઇનસ જ છે બધી બેને, એટલે તો log 1 - t પ્લસ log 1 + t પ્લસ 2 1 - t² એટલે a² - x² થયું, તો 1/2a log 1 + t અપોન 1 - t પ્લસ c. ટીની કિંમત મૂકીએ આપણે. t ઇઝ ઇક્વલ ટુ છે sin x. તો આ -1/2 એમને એમ રહેવા દઉં. આ બંનેને ગુણાકારમાં લેવો હોય તો લખી શકો. હું અત્યારે એમને એમ રાખીશ. log 1 - sin x પ્લસ log 1 + sin x પ્લસ આ 2 કેન્સલ એટલે અહીંયા આવશે log mod of 1 + sin x અપોન 1 - sin x પ્લસ c. ત્યારબાદ આ બંનેનું તમે સાદુરૂપ આપી શકો છો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ. આમાં થોડુંક ધ્યાન રાખજો, બહુ સરસ દાખલો છે. સૌથી પહેલાં હું ઉપર નીચે sin x વડે ગુણી નાખું છું, એટલે આ મને મળશે sin x ના છેદમાં sin² x ઇન્ટુ √ cos ઘન x dx. ઓકે, એક સ્ટેપ હજી આગળ લઈએ આપણે કે આ છે એ sin x છેદમાં sin² x એટલે 1 - cos² x √ cos ઘન x dx. ક્લિયર? હવે શું થશે કે ધારો કે cos x ઇઝ ઇક્વલ ટુ t છે, બરાબર. વિકલન કરીએ, cos x ઇઝ ઇક્વલ ટુ t² લઈએ આપણે. વિકલન કરીએ એટલે આ આવશે -sin x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ 2t dt. બીજા નંબરની અંદર cos x ઇઝ ઇક્વલ ટુ t² લઉં તો t ઇઝ ઇક્વલ ટુ શું થશે √ cos x. હવે આપણે આનો ઉપયોગ કરીએ તો સૌથી પહેલી વસ્તુ આવશે તમારા માટે અહીંયા -2t dt અપોન 1 - t⁴, બરાબર. cos x ઇઝ ઇક્વલ ટુ t² છે, √ cos ઘન x છે, એટલે વર્ગમૂળમાં cos ઘન x છે. એને એવું પણ લખી શકો √ of x √ cos x √ cos x 3 વખત. તો એની જગ્યાએ લખી શકાય t³. હવે થોડીક વખત માટે આ હું આવી રીતે કરું છું, માઇનસ અહીંયાથી બહાર લઈ લઉં છું, એક ટી કેન્સલ કરી દીધો, બરાબર. અને બધાને બહાર જ મૂકી દઉં માઇનસ, એટલે અહીંયા આવશે ખાલી 2 અપોન 1 - t⁴. તો એને આપણે જુદું પાડી દઈએ, આવી રીતે લખી કે 1 - t² 1 + t² ઇન્ટુ આ બધાની બહાર 1/t² dt. થોડીક વાર પૂરતું. ક્લિયર? હવે આ ઉપર જે બગડો છે એના માટે કંઈક વિચારીએ. આ માઇનસ બધાની બહાર, આખા પદની બહાર છે એ -2. તો આમ લખ્યું હોય તો કે 1 + t² પ્લસ 1 - t² ના છેદમાં 1 - t², 1 + t², આ બધું ઇન્ટુ 1/t² dt. હવે જો આ 1 + t² એને હું કાઉન્સ કરી દઉં અને આને પણ એક કાઉન્સ કરી દઉં અને આ બંનેના છેદમાં મૂકું તો મારા માટે શું વધશે અહીંયા? સૌથી પહેલાં તો આ બાર જે માઇનસ આપણી પાસે છે એ 1 + t² ના છેદમાં બંને મૂકવું એટલે આ મને મળશે 1/1 - t². ક્લિયર? આના છેદમાં મૂકીશ એટલે મને મળશે 1/1 + t² ઇન્ટુ 1/t² dt. ક્લિયર? હવે આ t² ને અંદર ગુણાકારમાં મૂકી દઉં. -1/t²
1 માઇનસ ટી સ્ક્વેર પ્લસ 1 અપોન ટી સ્ક્વેર 1 પ્લસ ટી સ્ક્વેર. આવી રીતે થઈ ગયું. આ હજી એક નાનો અમથો ફેરફાર કરું. માઇનસ આને હું લખું છું 1 માઇનસ ટી સ્ક્વેર પ્લસ ટી સ્ક્વેર ના છેદમાં ટી સ્ક્વેર 1 માઇનસ ટી સ્ક્વેર. એ જ રીતે અહીંયા લખું છું પ્લસ 1 પ્લસ ટી સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર ના છેદમાં ટી સ્ક્વેર 1 પ્લસ ટી સ્ક્વેર. બરાબર. હવે જુઓ અહીંયા આ બંનેના ભાગ પાડું આપણે કે એક પદ આ રાખું છું, બીજું આ, અને અહીંયા પહેલું પદ અને બીજું પદ એ રીતે. તો મને શું મળશે અહીંયા કે આ માઇનસ આ કેન્સલ થઈ ગયું 1 માઇનસ ટી સ્ક્વેર આના છેદમાં મૂકવું એટલે પહેલામાં આવશે 1 અપોન ટીનો સ્ક્વેર પ્લસ બીજા પદમાં મૂકવું એટલે ટી સ્ક્વેર કેન્સલ થઈ જાય એટલે અહીંયા આવશે 1 માઇનસ ટીનો સ્ક્વેર પ્લસ એ જ રીતે 1 પ્લસ ટીનો સ્ક્વેર જશે એટલે માત્ર વધશે 1 અપોન ટીનો સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર કેન્સલ થશે એટલે 1 અપોન 1 પ્લસ ટીનો સ્ક્વેર. આ રીતે પદ મળશે 1 અપોન ટી સ્ક્વેર 1 અપોન ટી સ્ક્વેર. આ 2 અપોન ટી સ્ક્વેર એટલે હું કંઈક હવે આવી રીતે લખતો જાઉં છું 2 1 અપોન ટી સ્ક્વેર ડીટી પ્લસ સંકલનમાં 1 માઇનસ ટી સ્ક્વેર ડીટી માઇનસ 1 અપોન 1 પ્લસ ટી સ્ક્વેર ડીટી. આ આખું પદ આપણી પાસે આવી ગયું. માઇનસ આ 2 એમને ટી રેસ ટુ -2 થશે, એનું સંકલન કરો એટલે -2 પ્લસ 1 એટલે આ આવશે 1 અપોન ટી. બરાબર. પણ કેવા આવશે એ માઇનસ. ક્લિયર. પ્લસ 1 અપોન 1 માઇનસ ટી સ્ક્વેર 1/2a log 1 પ્લસ ટી અપોન 1 માઇનસ ટી માઇનસ આ tan ઇન્વર્સનું સૂત્ર થઈ ગયું tan ઇન્વર્સ ટી પ્લસ સી. આ આખું પદ આવી ગયું તમારી પાસે. હવે ટીની કિંમત મૂકીએ આપણે તો ટી ઇઝ ઇક્વલ ટુ છે રૂટ ઓફ કોસ એક્સ. તો માઇનસ માઇનસ પ્લસ પહેલાં તો એટલે 2 અપોન ટી, ટી એટલે છે અંડર રૂટ કોસ એક્સ. ક્લિયર. આ પહેલું પ્લસ 1/2 લોગ માઇનસ આવશે, આ બાર માઇનસ અંદર આવશે એટલે લોગ 1 પ્લસ અંડર રૂટ કોસ એક્સ છેદમાં 1 માઇનસ અંડર રૂટ કોસ એક્સ માઇનસ tan ઇન્વર્સ અંડર રૂટ કોસ એક્સ માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ સી. તો આ આખું આન્સર થઈ ગયો આપણો.